એક વખત દ્વારકામાં રાણી સત્યભામાને પોતાના સૌંદર્ય અને દોલત પર ઘણો ગર્વ હતો. તેને લાગતું હતું કે હું જ શ્રી કૃષ્ણની સર્વપ્રિય પત્ની છું. મારી પાસે એટલું સોનું ચાંદી છે કે ભગવાનને પણ મારી સંપત્તિથી પ્રસન્ન કરી શકું. શ્રી કૃષ્ણને ખબર હતી કે સત્યભામાના હૃદયમાં થોડું ગર્વ આવી ગયું છે, તેથી તેમણે તેને એક પાઠ શીખવવાનો વિચાર કર્યો. તેમણે યોજના બનાવી તુલાદાનની પરીક્ષા. શ્રી કૃષ્ણે સત્યભામાને કહ્યું, જો તું સાચે જ મને પ્રસન્ન કરવી હોય તો મને તારા ધનની તુલામાં તોલી બતાવ. એક મોટો તુલાદાન લાવવામાં આવ્યું. એક પલ્લેમાં શ્રી કૃષ્ણ બેઠા, બીજા પલ્લામાં સત્યભામાએ સોના, ચાંદી, હીરા, મોતી, કિંમતી રત્નો, કપડાં બધું મૂકી દીધું. પણ આશ્ચર્ય, તુલા હલ્યું જ નહીં. ભગવાનનો પલ્લો તો ભારે જ રહ્યો. સત્યભામાના પરસેવા છૂટ્યા. મારી પાસે તો અઢળક સંપત્તિ છે, છતાં હું ભગવાનને તોલી શકતી નથી. એ સમયે દ્વારકાની બીજી રાણી રૂકમણીજી આવી. તેમણે સત્યભામાને મૃદુ અવાજમાં કહ્યું, સ્વામીને સંપત્તિથી નહીં, ભક્તિથી પ્રસન્ન કરી શકાય. રૂકમણીએ પોતાના હાથમાં માત્ર એક કીડાનો છાલો લીધો, તેને પૂજાથી પવિત્ર કર્યો અને પલ્લામાં મૂકી દીધો, અને તરત જ તુલા સંતુલિત થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણનો પલ્લો અને કેળાના છાલનો પલ્લો બંને બરાબર થઈ ગયા. ત્યારે શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, સત્યભામા, સંપત્તિથી મને કદી તોડી શકાતું નથી. મારા માટે ભક્તિ અને નિષ્ઠા એ જ સૌથી મોટું સોનું છે. તો મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભગવાનને ધન, દોલત કે વૈભવથી પ્રસન્ન કરી શકાતું નથી. ભગવાનને પ્રસન્ન કરવાનું એક જ સાધન છે, સાચી ભક્તિ અને નિર્મળ હૃદય. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.